कादम्बनी समरे सरस्वती माता संगीत संसठ बोलनी कैशु मधुरी वादन करे तरण तारणहार भक्त हृदय सम्राट जगत वालेश्वर एवा परमात्मा नमस्कार करिए જેમને આ ધર્મદેશની સ્થાપના કરી આ જગતની અંદર આ સંસારની અંદર જીવન જીવતો દરેક જીવાત્માની અંદર એક પરમાત્મા સ્વરૂપી આત્મા એક સિદ્ધ સ્વરૂપી આત્મા દરેક જીવાત્માની અંદર વસેલો છે પણ એ જીવાત્મા એ આત્મા ઉપર જે સિદ્ધ સ્વરૂપી આત્મા છે પરમાત્મા સ્વરૂપી આત્મા છે એ આત્મા ઉપર ક્યાંક કર્મનો લેપ ક્યાંક કર્મનો અવરોધથી એ આત્મા અવરોધાયેલો છે જ્યાં સુધી એ કર્મના લેપ હશે ત્યાં સુધી આત્મા પોતાના ગુણોને પ્રગટ કરી શકવાનો નથી ગુણોને જો પ્રગટ કરવું હશે તો ગુણોને પ્રગટ કરવા માટે ધર્મ પુરુષાર્થ કરવો અત્યંત આવશ્યક છે જેમ જેમ ધર્મ પુરુષાર્થ થતો જશે તેમ તેમ આત્મા ઉપર રહેલો કર્મનો ભાર આત્મા ઉપર રહેલો કર્મનો લેપ એ જેમ જેમ ઘસાતો જશે જેમ જેમ એ ઓછો થતો જશે તેમ તેમ આત્માના ગુણો પ્રગટ થતા જશે એટલે કે આત્માના ગુણોને પ્રગટ કરવા માટે પહેલા કર્મનો ક્ષય કરવો જરૂરી છે અને ધર્મ પુરુષાર્થની પ્રાપ્તિનો અને સર્વ ગુણોમાં શિરમોર જો કોઈ ગુણ હોય તો એ સમ્યક્ત્વ ગુણને બતાડવામાં આવેલો છે ધર્મનો પ્રારંભ થાય છે સમ્યક દર્શનથી જ્યાં સુધી આત્મા સમ્યક દર્શન પામતો નથી ત્યાં સુધી નવપૂર્વનો જ્ઞાન માખીની પાંખ પણ ન દુભાય એવો ઉત્કૃષ્ટ ચારિત્ર પણ એના કર્મનો ક્ષય કરી શકતો નથી કર્મનો ક્ષય કરવાની તાકાત જો કોઈ હોય તો સમ્યક દર્શનની અંદર રહેલી છે બધા જ ગુણોનો પ્રારંભ બિંદુ એટલે સમ્યક દર્શન છે યોગ સામ્રાજ્યનો પ્રવેશ દ્વાર એટલે સમ્યક દર્શન છે તમામ ધર્મ અનુષ્ઠાનોને ચૈતન્ય દીક્ષા આપતો કોઈ અતિન્દ્રિય વીજ પ્રવાહ હોય તો આ સમ્યક દર્શન છે મોક્ષનો વિઝા જો કોઈ હોય તો સમ્યક દર્શન છે નિર્વાણ યાત્રાનો પ્રસ્થાન બિંદુ જો કોઈ હોય તો સમ્યક દર્શન છે અરિહંતના ભવોની ગણતરી કરાવનાર જો કોઈ હોય તો સમ્યક દર્શન છે આપણા સૌના દરેક જીવાત્માઓના પણ ભવોની ગણતરી કરાવનાર જો કોઈ હોય તો સમ્યક દર્શન છે તમામ ધર્મ આરાધનાઓને સફળ કરનાર જો કોઈ હોય તો આ સમ્યક દર્શનને બતાડવામાં આવેલો છે અને 45 આગમોની અંદર અથવા તો પરમાત્માઓના દેશનાની અંદર સૌથી વધારેમાં વધારે મહત્વ જો કોઈ તત્વને આપવામાં આવ્યો હોય તો આ સમ્યક દર્શનને આપવામાં આવેલો છે બાકી બધું પછી બતાડ્યો સૌથી પહેલો લક્ષ્ય જીવાત્માનો સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો હોવો જોઈએ આપણા લક્ષ્ય શું છે જે બહુ દૂર છે એ લક્ષ્યને આપણે સૌથી પ્રથમ સ્થાન આપ્યો છે પણ સમ્યક દર્શન વિના મોક્ષની પ્રાપ્તિ થવાની નથી એટલે જીવાત્માનો સૌથી પહેલો ટાર્ગેટ સૌથી પહેલો ગોલ કે સૌથી પહેલો લક્ષ્ય જો કોઈ હોય તો આ સમ્યક દર્શન હોવો જોઈએ સમ્યક દર્શન છે તો બધું સલામત છે આવા સમ્યક દર્શનને નિર્મલ કરાવતો આ ગ્રંથ છે જો આપણા અમારા બે ચાતુર્માસ આ ગુરુ સંઘની અંદર થઈ ગયા પણ લગભગ એક સ્વભાવ છે કે ક્યારે કોઈને આગ્રહ કરવો નહીં ક્યારે કોઈને ફોર્સ કરવો નહીં કે તમે દિનવાણીમાં આવો ઉજાગરો કરશો જ નહીં પણ આ એક એવો વિષય છે કે આપને ખાસ આગ્રહ કરીને કહું છું કે આ સમ્યક દર્શનનો વિષયની અંદર 67 બોલ એવા બતાડ્યા છે કે કોઈ આત્માની અંદર સમ્યક દર્શન છે કે નહીં એ ખબર કેવી રીતે પડે એ સમ્યક દર્શન પામ્યાના લક્ષણો શું છે આ જીવાત્માની અંદર સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ ગયો છે ને નિશાનીઓ શું છે અને જે સમ્યક્તિ આત્મા છે એનો જીવન કેવો હોવો જોઈએ અથવા સમ્યક દર્શન નથી તો
તો આ 67 બોલનો સેવન કરવાથી ન રહેલો સમ્યક દર્શન પણ જીવનમાં સમ્યક દર્શનને પ્રાપ્ત કરાવી શકે છે. તો આ 67 બોલ 67 આચાર આ સંકેત 67 ની અંદર બતાવવામાં આવેલા છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ થી પણ પહેલા થઈ ગયેલા યાકિની મહત્રા સુનો 1444 ગ્રંથના રચયિતા અને તાર્કિક શિરોમણીનો બિરુદ જેને આપવામાં આવેલો હતો સૂરી પુરંદર એવા આચાર્ય ભગવાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબે પ્રાકૃત ભાષાની અંદર સમ્યક સપ્તતિકા નામનો ગ્રંથ બનાવ્યો છે. બધા શબ્દો યાદ રાખજો. વ્યાખ્યાનની અંદર અમુક સમય પછી જેમ સ્કૂલની અંદર એક્ઝામ્સ આવે તેમ એક્ઝામ્સ પણ લેવામાં આવશે. જો મારા માટે પણ નવો વિષય છે. આ પહેલા ક્યારે પણ આ વિષય ક્યારે લેવામાં આવ્યો નથી. જે વર્ષોથી એક વિષય ચાલતો તેના ઉપર ચાલતો, પણ હવે ગયા વર્ષે પણ અહીંયા ચાલતું માસ, આ વર્ષે પણ અહીંયા ચાલતું માસ. રિપીટ કરીએ તો માથે ઉજો રિપીટ અહીંયા એટલે કંઈક નવો કરવું પડે. એટલે કોઈ અનુભવ નથી, પણ છતાં પણ જે શાસ્ત્રકારોએ જે ગ્રંથો બનાવ્યા છે, જે મહાપુરુષોએ એનો ભાષાંતર એનો અનુવાદ જે પણ કરેલો છે એ બધાના માધ્યમથી આ સમ્યક દર્શન ગુણને નિર્મલ કેવી રીતે આપણે કરી શકીએ એના જે ઉપાયો છે એ ઉપાયો આ ગ્રંથની અંદર આપવામાં આવે છે. કે સૌથી પહેલા 1444 ગ્રંથ રચેલા હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે કયો ગ્રંથ બનાવ્યો? સમ્યક સપ્તતિકા નામનો ગ્રંથ, જેને પ્રાકૃત ભાષાની અંદર બનાવવામાં આવેલો છે. એના પછી રુદ્ર પલ્લીય દક્ષની અંદર એક ગુણશેખર સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય થયા, જે નામ હતો સંઘ તિલકાચાર્ય. એ સંઘ તિલકાચાર્યએ આ ગ્રંથને સંસ્કૃત ભાષાની અંદર રૂપાંતરિત કરીને સંસ્કૃત ટીકાની રચના કરવામાં આવી, જેની રચના 1422 ની અંદર આ આચાર્ય ભગવતે સમ્યક દર્શન ઉપર કરેલો છે. કે જે ગ્રંથની અંદર સમ્યક દર્શન 67 બોલનો વિસ્તૃત વિસ્તાર અને એક એક બોલ ઉપર એક એક કથાઓ જે ટીકાની અંદર આપવામાં આવેલી છે, એવા સંઘ તિલકાચાર્ય બનાવેલો આ ગ્રંથ એટલે કે એ સમ્યક્ત્વ સપ્તતિકા ઉપર સંસ્કૃત ભાષાની અંદર આ મહાત્માએ ટીકા બનાવેલી અને એનો જ ગુજરાતીની અંદર ટ્રાન્સલેટ કરનાર, અનુવાદ કરનાર આપણા નજીકના ઉપકારી, નજીકના મહાન જ્યોતિર્ધાર અને ગયા વર્ષે પણ જેને આપણે ઘણી વખત યાદ કર્યા હતા, કયા મહાત્મા હતા? હા, યશો વિજય મહારાજ અને વિનય વિજયજી મહારાજ, જો સંસ્કૃત ભાષાની અંદર ટીકા બનાવનાર. સંઘ તિલકાચાર્ય, જો ત્રણેય ભાષાઓની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંસ્કૃત ભાષા, પ્રાકૃત ભાષા અને ગુજરાતી ભાષા, જે સમયમાં જે ભાષાનો મહત્વ હતો એ ભાષાની અંદર એ વખતે એ મહાત્માઓએ પોતાના કલમો ચલાવેલી છે. પણ આ ત્રણેય ભાષાની અંદર એક જ વિષય ઉપર જ્ઞાની પુરુષોએ પોતાની કલમ છે, એના ઉપરથી ખબર પડે કે આ વિષય કેટલો મહત્વનો હશે. પ્રાકૃત ભાષામાં પણ, સંસ્કૃત ભાષામાં પણ, ગુજરાતી ભાષાની અંદર પણ આ સમ્યક્ત્વના સંસ્કૃત બોલની સજાય એનો રચના કરવામાં આવેલી છે. આવતીકાલે યશો વિજય મહારાજે શા માટે આ ગ્રંથ બનાવ્યો, કે શા માટે આ સજાય બનાવી, એ બધી વાતો આપણે આવતીકાલે કરશો. પણ સમ્યક સપ્તતિકા નામનો ગ્રંથ, ધર્મ સંગ્રહ નામનો ગ્રંથ, સંકેત 67 નામની સજાય અને પ્રવચન સારોદ્ધાર, આ બધા જ ગ્રંથોની અંદર સમ્યક્ત્વના 67 બોલનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આવતીકાલે 67 બોલ કયા છે, કયા કયા પ્રકારે આપણે એની આરાધના કરી શકીએ, બધી જ વાતો આપણે આવતીકાલે કરશો. પણ જેને પોતાના જીવનની અંદર આત્મકલ્યાણ હૃદયથી જેને કરવો હોય એના માટે આ ગ્રંથ બહુ જ ઉપયોગી છે. કદાચ આપણે ઊંડો તત્વજ્ઞાનમાં કદાચ ન પણ જઈ શકતા હોઈએ, પણ આ 67 બોલ, આ 67 આચાર જો આપણા જીવનની અંદર આવી જાય, મોટા ભાગે જો એના આચારો પણ જો જીવનની અંદર આવી જાય, તો ચોક્કસ જીવનમાં એક યુ-ટર્ન, એક જબરજસ્ત પરિવર્તન આપણો આત્મા કરી શકતો હોય છે. અને યશો વિજય મહારાજે બનાવેલો હોય એટલે બધા
ટંકશાલી વચનો હરિભદ્ર શ્રી મહારાજની રચનાઓ એક ટંકશાલી વચનો આગમોની અંદર જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવા આ સંકિત 67 બહુ હૃદયના ભાવ સાથે એકાગ્ર ચિત્ત સાથે ના મારે આ એક એક પદોને યાદ રાખવા છે, એક એક પદોને યાદ રાખીને મારે એના ઉપર ચિંતન કરવું છે અને ચિંતન કરતા કરતા રહસ્યને મારે હૃદયમાં ઉતારવા છે। આવા નિર્મળ ભાવના સાથે ક્યાંક પ્રમાદનો ત્યાગ કરીને આ ગ્રંથ કે આ ચરિત્ર કે આ સજાએ વારંવાર પ્રવચનોની અંદર આવતી નથી, જેના માટે આપણે બધું કરીએ છીએ। આરાધના હોય, તપ હોય, જપ હોય, સેવા હોય, પૂજા હોય, આખરે બધું સમ્યક દર્શનને પ્રાપ્ત કરવા માટે છે। એ સમ્યક દર્શન આપણું નિર્મળ આ બધા મહાપુરુષોના આગમન થકી આપણે કરી શકવાના છીએ। તો ખાસ હૃદયની અંદર સમયસર આવીને એકાગ્ર ચિત્તથી ક્યાંય આપણે ઝોકો ના આવી જાય, ક્યાંક આપણે પ્રમાદ ન આવી જાય, એનું ખાસ ધ્યાન રાખીને આપણે સમ્યક દર્શનના ગુણને નિર્મળ કરવા માટે આપણે સમર્થ અને સતર્ક બનીએ એવી મંગલ શુભ ભાવના સાથે આવતીકાલે એની રચના શા માટે યશોવિજય મહારાજે કરી, કઈ એવી ઘટના બની કે જેના કારણે યશોવિજય મહારાજને આ સંકેત 67 થી સજાએ બનાવવી પડી, કયા શ્રાવકોનો કયો વચનો હતા કે જેના કારણે એ મજબૂર થાય કે ના અમારે હવે આ સંકેત 67 ની સજાએ રચના કરવી છે। એ બધી વાર્તાઓ આપણે આવતીકાલે પ્રવચન અને કયા વર્ષની જેમ જ વ્યાખ્યાન બાદ આપણે બે પ્રશ્ન લઈશું અને એના જવાબ લખીને તમે લઈ આવવાના। લકી ડ્રો કરવામાં આવશે, જેને સાચો જવાબ આવશે એને ઇનામ પણ આપવામાં આવશે। તો ખાસ સમયસર બધા હવે જો આ છે ને અહીંયા બધા રેકોર્ડિંગ થતા હોય ક્યારેક અને પછી અહીંયા ધ્યાન ના હોય પછી ઘરે જઈને ચલો એ કરે તો પણ આનો આખરે સમય ક્યાં જાય છે, આ જ્ઞાન ઉપાર્જનની અંદર જ જતો હોય છે। પણ એ સાંભળ્યા કરતા જે પ્રત્યક્ષ સાક્ષાત રૂબરૂની અંદર જે અસર પડતી હોય છે એ અસર એક અલગ હોય છે। તો ખાસ ખૂબ સચેતના સાથે આ ગ્રંથનો આપણે શ્રવણ કરીશું। પછાણ કોઈને દેવા છે ઉપવાસ